બોલો સદગુરુ મેકણ સાહેબ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. જીના 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 આજે હું સંત શ્રી દાદા મેકરણની જગ્યા એવી પ્રગટ પાણીની જગ્યા છે એ જગ્યા આજે દર્શન કરવા આવેલું છું. ભુજથી આશરે 20 કે 25 કિલોમીટરનું અંતર છે અને દાદા મેકરણની મૂળ જગ્યા જે સમાધિ સ્થાન છે ત્યાંથી 8 કિલોમીટર થાય છે. આ જગ્યાનું નામ છે પ્રગટ પાણી. ત્યાંથી દર્શન કરવા આવેલું છું. તો આ જગ્યા ઉપર અત્યારે ભક્તો આવેલા છે. એમનો થોડો વિયોગ છે, આગ્રહ છે કે દાદાની કંઈક વાણી સમજાવો અને સંભળાવો, થોડોક સત્સંગ કરો. એટલે હું ટ્રાય કરું છું ભજન ગાવાની અને થોડુંક સત્સંગ કરવાની. કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કે જીના મેં જો ખોટડે અને જીના મેં જય જયકાર કે જેણે જેણે જીનામને જાણ્યા એ નરનાર થઈ ગયા. સંત દાદા મેકરણની અનેક વાણી છે. એમ કહેવાય છે કે 12,500 જેટલું દાદા મેકરણે રચિત કરેલા અને અનેક સાખીઓ લખેલી અને સાખીઓને ભજન દ્વારા દાદા મેકરણે સમાજની અંદર આ જગતને ઘણો બોધપાઠ આપેલો. જીવન જીવવાના રસ્તા બતાવેલા. ઈશ્વરની પ્રાપ્તિ કેમ થાય છે ત્યાં સુધીનું દાદા મેકરણે આ વાણી દ્વારા અને ભજનો દ્વારા બતાવ્યું છે. એમાં દાદા મેકરણની અનેક આગમ વાણી પણ છે અને જે અત્યારના યુગ વહી ગયા એ યુગની અંદર કેવા યુગ હતા એ વિશે પણ દાદા મેકરણે બતાવેલું છે. તો હું આજે વાત કરીશ, હું થોડીક ભજન ગાવાની કોશિશ કરીશ. તો એમ કીધું છે આગળના યુગ વિશે દાદા મેકરણે કે આગળના યુગ તો એવા હતા કોઈ સંત વિરલા જાણતા અલખ ધણીનો આરાધ કરતા આરાધે ધણી મારો આવતા. કે અલખ ધણીનો આરાધ કરતા રે આરાધે ધણી મારો આવતા. એ આગળના યુગ તો એવા હતા કોઈ સંત વિરલા જાણતા અલખ ધણીનો આરાધ કરતા રે આરાધે ધણી મારો આવતા. દાદા મેકરણ આગળના યુગ વિશે વાત કરે છે. એમ કહેવાય છે કે દાદા મેકરણ તો યુગે યુગે અવતારી. આજે અનેક યુગો વહી ગયા. આપણે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગની વાત કરીએ છીએ, 4 યુગની વાત કરીએ છીએ. તો શાસ્ત્રોમાં ને બતાવેલું છે કે આ યુગ જ્યારે એમ કહેવાય છે ઈશ્વરે 36 યુગ તપસ્યા કરી હતી. આપણે તો 4 યુગની વાત કરીએ અને મંત્ર દ્વારા આદ્યશક્તિને ઉત્પન્ન કરેલા. તો એ યુગની વાતો દાદા મેકરણ કરી ગયા છે. કહેવાય છે કે દાદા મેકરણ પણ શક્તિ અવતારી હતા. એટલે યુગે યુગની વાત દાદા મેકરણ કરી ગયા છે. કહેવાય છે કે ભજન દ્વારા એને કહી ગયા છે કે આગળની નર નારી એવા હતા એ તો એક
એક જ આસને ઓઢતા, શરમ ધરમ તે દીદોનું નોતા, નજરોના પડ લાગતા. એમ કહેવાય છે આગળના જૂની અંદર આપણે કપડાં તો હમણાં પહેરી છીએ, બરાબર છે. તો આગળના યુગના જ્યારે એ વસ્ત્ર, બરાબર છે, કપડાં પણ નહોતા, અને યુગ ઉત્પન્ન ગયેલા જ્યારે ત્યારની વાતો છે આ, તો ત્યારે એમ કહેવાય છે કે આ પરંપરા, નાદ પરંપરા આપણી છે. આપણી જગતની ઉત્પત્તિ નાદથી છે, બુંદથી નથી. ને બુંદ તો પછી આપણે બુંદથી ઉત્પન્ન થવા માંડ્યા. તો આ દાદા મેકરણ એ સમયની વાત કરે છે, અને એ આ ભજન દ્વારા આપણને સમજાવે છે. અને બીજી કડીમાં એવું કીધું કે 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષે રે જેના સગપણ તાતા, 1000 પરણાવતા. આપણે અત્યારે જાણીએ છીએ તો માના ઉદરની અંદર બાળક 9 માસ રહે છે. તો દાદો મેકરણ તો એ યુગની વાત કરે છે કે 5 વર્ષે પુત્ર જન્મતા, કે 5 વર્ષ માના ઉદરમાં બાળકો રહેતા. તો આપણે અત્યારે વિચાર કરીએ, કલ્પના કરીએ તો 5 વર્ષમાં એ બાળક કેવું થાય. પણ નહીં, દાદા મેકરણે કહેલું જે વાણી છે, તો આગળના યુગમાં મનુષ્યનું આયુષ્ય 1000 વર્ષની હતી. તો એ 1000 વર્ષની આયુષ્યમાં આપણે ગણીએ તો અત્યારે 9 માસ જે છે બાળકનું, જેની કાયા બંધાય છે, 9 માસ સુધી એવી કાયા બંધાય છે, એવડી 5 વર્ષે એટલી કાયા બંધાતી. અને ત્યાં સુધી 5 વર્ષે માના ઉદરમાં બાળક રહેતું, અને પછી એનો જન્મ થતો. એટલે દાદા મેકરણે કીધું કે 5 વર્ષે પુત્ર જન્મતા, અને 25 પારણા બાંધતા. આજે આપણે સમાજમાં, જગતમાં જોઈએ છીએ કે બાળક 1-2 વર્ષ સુધી પારણામાં ઝૂલે છે. ત્યારે એ સમયની અંદર 25 વર્ષે તો એ બાળક એવડું 2-3 વર્ષનો અત્યારે બાળક થાય છે, એવડું 25 વર્ષે બાળક એની કાયા રહેતી. એટલે દાદા મેકરણે કીધું કે 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષે જેના સગપણ થતા, અને 1000 પરણાવતા. 20 વર્ષે અત્યારે બાળક જે જુવાન થાય છે તે 100 વર્ષે જુવાન થતો, અને 1000 લગ્ન કરવામાં આવતા, કારણ કે 1000 વર્ષની એની આયુષ્ય હતી. એટલે દાદા મેકરણે આ ભજનમાં કીધેલું છે કે આગળના યુગ તો એવા હતા કોઈ સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા રે, આરાધે ધણી મારો આવતા. હજી 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષે જેના સગપણ તાતા, 1000 પરણાવતા. તો દાદા મેકરણ આજે આગળની કડીમાં કહે છે કે આગળની ગાયું એવી હતી, તો હાથીને અનુમાન હતી, અનાજ રે ધાનના બીજ રે નહોતા, દૂધ પીને દિગુજારતા. કે દાદો કહી ગયા છે કે આગળની ગાય, અત્યારે તો વાણી પ્રમાણે ગાયની જે કાંઈ કાયા છે નાની થઈ ગઈ છે. તો એ સમયની અંદર હાથી જેવડી ગાયું થતી, અને અનાજ જે કાંઈ છે આપણે ખેતી કરીને ઉગાડીએ છીએ ત્યારે અનાજ દાળના બીજ નહોતા. પણ જેમ અત્યારે બાળક આપણે કોઈ વર્ષ દિવસ માનું દૂધ પીને જીવે છે, કોઈ 2 વર્ષ જીવે છે, કોઈ 3 વર્ષ સુધી બાળક માનું દૂધ પીને જીવે છે, એમ ત્યારે 1000 વર્ષ સુધી ખાલી દૂધ પીને માણસો જીવતા. અને હાલમાં પણ તમે દૂધ પીને અનેક વર્ષો સુધી જીવી શકો છો. તો દાદા મેકરણની વાણી આ કહે છે કે આગળના યુગમાં માણસો દૂધ પીને જીવતા, અને ગાયોની જે કાંઈ કાયા હતી હાથીને અનુમાન હતી, અનાજના બીજ નહોતા. તો દાદા મેકરણ કહી ગયા
કે આગળના યુગ તો એવા હતા કોઈ સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા, આરાધે ધણી મારો આવતા. હેજી આગળના હિરલા એવા હતા એ તો પથ્થરને અનુમાન હતા, ચાંદો સૂરજી દોનું નહોતા, હીરાના પ્રકાશ હતા. તો આગળના જે કાંઈ ચાંદો સૂરજની વાત કરી તો શાસ્ત્રોમાં છે કે આ પૃથ્વી જે કાંઈ રચાણી ચાંદો સૂરજ કેવી રીતે છે. અને હીરાના પ્રકાશ એટલે સંતો કોઈ એવા હતા, હીરા જેવા હતા કે આ સંતોના આશીર્વાદ અને એના જે કાંઈ રહેણી કરણીથી બરાબર છે આ જગત ઉજ્જવળ બનતું, એવો સંતો બોધપાઠ આપતા, એવું જ્ઞાન આપતા. એના પ્રકાશથી આ જગતની અંદર પ્રકાશ ફેલાઈ રહેતો. અંધકાર તો અત્યારે કલયુગની અંદર આપણે જોઈએ તો કાળા વિચારો, કાળા કર્મ થાય છે. તો એવા સંતોના આશીર્વાદથી, એના પ્રકાશથી આ જગત હાલતું. ચાલો નીકળવાનું કહી ગયા છે કે આગળની ગાયું એવી હતી, હાથીને અનુમાન હતી, અનાજ ધાનના બીજ નહોતા, દૂધ પીને દી ગુજારતા. એ રીતે ગાયું છે. પછી આ પ્રકાશ વિશે વાત કરી ગયા અને હજી કીધું છે કે સ્ત્રી વિશે પણ વાત કરેલી કે આગળની નારી એવી હતી એ તો પતિના વચ્ચેનો પાળતી, પોતે પર્યાને સ્વર્ગે પહોંચાડી, પોતે યમુનાપુરમાં વસતી. કે આગળના યુગ તો એવા હતા કોઈ સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા રે, આરાધે ધણી મારો આવતા. હેજી ત્રણ યુગ તો વયા ગયા ને ચોથાના ગાણ થયા, ગુરુ પ્રતાપે ગાયને ક્રંકાપડી, આગળના યુગ તો એવા હતા, આગળના યુગ તો એવા હતા કોઈ સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા, આરાધે ધણી મારો આવતા. બોલો સદગુરુ વેંકટ સાહેબ કી જય.